ભરૂચમાં 3 માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3ના મોત જ્યારે 5ને ઈજાઓ પહોંચી હતી. ભરૂચ એક્સપ્રેસવે પર આમોદના માતર નજીક ટોલ પ્લાઝાના બ્રિજ પર છેલ્લી લેનમાં 3 ટ્રક ઊભી હતી. ટ્રક ચાલકો હવા ચેક કરી રહ્યા હતા ત્યારે વડોદરા તરફથી આવતી વેન્યુ કારે તેમને અડફટે લીધા હતા. ઘટનામાં રાજસ્થાનના 27 વર્ષીય વસીમ ખાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે મોઇન, રહીશ મોહમ્મદ અને અબ્દુલ રશીદ મેવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ કાર ચાલક જાડેશ્વરના રવિ મોરી અને તેમના પત્ની રેખાબેન પણ ઈજાગ્રસ્ત થયા હતા. આમોદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા અકસ્માતમાં MVZ ઇન્ફ્રાના રણધીર ભાસ્કર રામ, સુપરવાઇઝર ભાવિક ચાવડા અને બાઇક પર બેસાડી શેરપુરાથી અઠાલી જઈ રહ્યા હતા. દહેગામ પાસે ટ્રકે ઓવરટેક કરતા રણધીરભાઈએ અચાનક બ્રેક મારતા બાઇક સ્લીપ મારી જતા બંને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં ભાવિકને ગંભીર ઈજા પહોંચતા ભરૂચ સિવિલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચ રૂરલ પોલીસે બાઇક ચાલક રણધીર સામે ગુનો દાખલ કર્યો હતો. તો અંકલેશ્વર GIDCમાં અકસ્માતની ત્રીજી ઘટનામાં ગોકુલધામમાં રહેતા ગમાસિંગ બાઇક લઈને ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે યોગી એસ્ટેટથી ગદા સર્કલ રોડ ઉપર સામેથી રોંગ સાઈડ આવતા બાઇક ચાલકે તેમને અડફટે લીધા હતા. અકસ્માતમાં ગમાસિંગને હેમરેજ થતા બેભાન હાલતમાં અંકલેશ્વર આઇઝેક હોસ્પિટલમાં સુરત ખસેડાયા હતા, જ્યાં તેઓનું ગતરોજ સારવાર વેળા મોત નીપજ્યું હતું. GIDC પોલીસે અકસ્માત સર્જક ફરાર બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.